નલિયા ટીમ્બો સેલોરીમાં ચોરીના 4 શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ચિત્રોડ બ્રિજથી ઝડપ્યા છે। અન્ય ચોરીઓ પણ કબૂલી। નલિયા ટીમ્બો અને સેલારીમાં ઘરફોડ ચોરીના અંજામ આપનાર 4 શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ચિત્રોડ બ્રિજથી ઝડપ્યા। અન્ય ચોરીઓના તસ્કરોને કબૂલી છે। તાજેતરમાં રાપર તાલુકાના નલિયા ટીમ્બો અને સેલારીમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા હતા, જેમાં એલસીબીએ મળેલ બાતમીના આધારે ચિત્રોડ બ્રિજ પાસેથી 4 શખ્સોને ઝડપી લીધા હતા। રાપર તાલુકાના નલિયા ટીમ્બા ગામ ખાતે ગત 25 ડિસેમ્બરમાં જ્યારે સેલારીમાં 6 જાન્યુઆરીના રોજ ઘરફોડ ચોરીના અનેક બનાવો બન્યા હતા। નલિયા ટીમ્બોમાં થયેલી ચોરી અલગ અલગ સોના ચાંદીના દાગીના કુલ કિંમત ₹5,57,400 અને સેલારીમાં થયેલી ચોરીમાં રોકડા મળીને કુલ કિંમત ₹2,94,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। એલસીબીની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ આરોપીઓને આગળની કાર્યવાહી માટે પોલીસ મથકોને સોંપવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર।